આજની એક્સરસાઇઝ કરવાની છે એની ટ્રાઇસેપની. કેમ સવારમાં જે ઠંડી પડતી હોય જે તડકો આવે ને એટલી મજા આવે ને ખરેખર. જય માતાજી મિત્રો, જય ચિહરમાં. તો મિત્રો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો હાલ ઉઠ્યા છીએ આપણે અને સવારમાં આજે તો 8 વાગી ગયા છીએ. જીમમાં ગયા નહીં આપણે, તો આજે તો ધાબા પર જઈશું આપણે એક્સરસાઇઝ કરવા માટે. થોડા ફ્રેશ થઈ જઈએ પછી આપણે જઈએ. તો ફ્રેશ થઈ ગયા છીએ અને બહાર તડકે થોડા 5 મિનિટ ઉભા રહ્યા, કેમ કે બહાર સવારમાં જે ઠંડી પડતી હોય જે તડકો આવે ને એટલી મજા આવે ને ખરેખર, સુકૂન મળે એમ દિલને. તો જુઓ તમે તડકામાં જ આપણે ઊભા છીએ અને થોડી કસરત કરી દઈએ. અને હાલ તો ઉપર તડકો આવી ગયો જબ્બર. તડકામાં કસરત કરવાની બહુ મજા આવશે, જેમ કે ઠંડી નહીં લાગે આપણે, એટલા માટે. નેક્સ્ટ એક્સરસાઇઝ કરશો આપણે. તો ચલો, જે પેટની હોય છે અને તમે જો ઘરે કરવું તો ટ્રાય કરજો. હું તો ડેલી કરું છું એની એક્સરસાઇઝ. ચલો કરીએ. હવે કરશું આપણે જે પેટની સાઈડની ચરબી આવે ને એની એક્સરસાઇઝ. તો એના પણ 3 સેટ છે. એના પણ 3 સેટ મારવાના છે, 25-25 3. તો ચલો એરિયા કરી દઈએ આપણે. આજની એક્સરસાઇઝ કરવાની છે એની ટ્રાઇસેપની, કેમ કે આજે ડે છે ટ્રાઇસેપ ડે અને કાલે શનિવાર છે, એટલે કાલે આવતીકાલે લેગ ડે કરવાનો. લેગ ડે છે, લેગ કરવાના છે. લેગની કસરત, લેગની એક્સરસાઇઝ છે. તો આજે તો જીમમાં જ્યાં નહીં આપણે કારણસર, કેમ કે ઉઠાણું જ નહીં. રાતના સવારે 4 વાગે ઉર્યા જ હતા, એટલા માટે. તો આજે આની એક્સરસાઇઝ કરશો આપણે, જે બનશે આપણાથી. તો ચલો કરીએ. એક્સરસાઇઝ તો પતી ગઈ છે, થોડી ઘણી બાકી હતી, પણ હવે ટાઈમ થોડો લેટ થઈ ગયો અને આજે મારે જવાનું છે મારા ફ્રેન્ડને લેવા માટે. એમના સાસરે જવાનું છે લેવા માટે બાઇક લઈને. તો મમ્મી કહે કે ફ્રેન્ડને લેતા એટલે આટલી એક્સરસાઇઝ કરીને અને હવે આપણે સ્ટોપ કરીએ છીએ અને હવે બાઇક લઈને લેવા જઈએ છીએ ફઈને. તો ચલો હવે નીચે જઈએ અને થોડું પાણી પીવું ને કર. આ તો બહુ, એટલે જીમમાં કસરત કરીએ ને તો એટલી બધી થાક નહીં લાગતો, પણ જો તમે ઘરે કસરત કરો ને તો ખૂબ જ થાક લાગે. ખબર નહીં શું કારણ છે એનું, પણ આજ જીમ કરતાં ડબલ થાક અહીંયા મને લાગ્યો હોય. તો ચલો હવે નીચે જઈએ આપણે. ચલો મિત્રો, આજે ખબર નહીં કે કેમ ચક્કર આવવા માંડે આજ તો. અને જો પંખો ચાલુ કરીને અને બેડમાં હાલતો ઉર્યો. આજે ખબર નહીં કેમ આટલી હાલત ખરાબ થઈ, પણ આજે થોડો કેમ મને એવું લાગ્યું કે મેં લગભગ 8-8:30 એક્સરસાઇઝ ચાલુ કરી, એટલા માટે તડકો હતો ને, એટલે તડકાના લીધે પણ એનર્જી થોડી ડાઉન પડી હોય, તો એના કારણે પણ થાક લાગ્યો હોય. તો જો હાલ હોઈ ગયા આપણે બેડમાં. 5 મિનિટ રેસ્ટ કરીને પછી નાહી ધોઈ લઈએ, કેમ કે પરસેવો લાગ્યો એટલે નાહવું તો પડશે જ. શિયાળામાં અમુક લોકો નહીં નાહતા, પણ આપણે તો નાહીએ ડેલી. અને વખત 2 વખત નાહેલું. આપણે તો નાહવું જ પડે, નાહ્યા વગર ચાલતું જ નહીં આપણે. 2 મિનિટ ચલો 5 મિનિટ રેસ્ટ કરો. દૂધ લેવા આવ્યા હતા ગોમમાં અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘેર. જો જેને ના ખબર, અને આપણું ઘર છે, જોઈ લો આપણું ઘર છે. જુઓ, ના
આપણું બાઇક પડ્યું અને આપણા પપ્પાનું બાઇક પડ્યું છે જો. તો મિત્રો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.